અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધારો નોંધાયો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં ઉછાળો જોવા મળ્યો છે। એક સપ્તાહમાં સિવિલ હોસ્પિટલમાં 14,013 જેટલા ઓપીડી નોંધાયા છે, તો બીજી તરફ ડેન્ગ્યુના પણ 454 જેટલા સેમ્પલમાંથી 80 કેસ પોઝિટિવ નોંધાયા છે। મલેરિયાના 910 સેમ્પલમાંથી 28 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા। વાયરલ સહિત ઝાડા ઉલટીના કેસમાં પણ ઝડપથી વધારો જોવા મળ્યો છે। નાના બાળકોમાં તાવ, શરદી, ઉધરસ જેવા કેસોમાં પણ વધારો છે, તો બીજી તરફ હોસ્પિટલના આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં પણ લીધા છે। દાખલ દર્દીઓ 1323 દર્દીઓ ગયા અઠવાડિયામાં આઈપીડી તરીકે નોંધાયા અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 454 દર્દીના લોહીના નમૂના તપાસમાં લેવામાં આવેલા, એમાંથી 80 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના શંકાસ્પદ કેસ ગયા અઠવાડિયામાં 910 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 28 દર્દીના લોહીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ચિકનગુનિયામાં 19 દર્દીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા અને ડાયરિયામાં લગભગ 15 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં એમાં 16 કેસ અને ટાઇફોઇડમાં એક પણ કેસ ગયા અઠવાડિયામાં ન હતું।